ફાઇનલી મિત્રો કેમ છો? બધા મજામાં છે અને આપણો વિડીયો જોતા એટલે મજા તો આપણે આવી જતી બાઇક લઈને ખેતર, જેમ કે ભાટા ખોળવાના છે ખેતર, કેમ કે રોજડા મોઢિયા ભરવા છે. અને તમે જોઈ શકો છો ફૂલ બાકા છે કે વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણા કાકા પણ આવી ગયા છે અને આપણા બે ભાઈ તો જોઈ શકો છો. ભરતભાઈ તમે કંઈ કહેવા માંગો? આ તો અમારે એની ધૂનમાં જોઈએ એટલે એનું તો કંઈ ટેન્શન નહીં. આ હિતેશભાઈ અને આ પ્રકાશભાઈ એમ પણ મોટા તો જોઈ શકો છો મોસમ બહુ જ બાકા છે કે બોલાઈ રહ્યો છે વરસાદ. અને આપણા રસ્તાની બાજુમાં જ ખેતર આવેલું છે અને બાજુમાં એક નાની દેરી છે. તો તમે જોઈ શકો છો આપણે એક જ ઝાડું છે એટલે મેર આવી ગયો છે વરસાદમાં પલળીને. એક જ ઝાડું છે એટલે મેર આવી ગયો કે આપણે પલળી ગયો અને તમને વરસાદ પણ દેખાડી દઉં. જો હાથમાં દેખાતો જશે વરસાદ, કેમ કે ફોનમાં તો કેચઅપ થાય કે ના થાય આપણને નહીં ખબર. અને જોઈ લો ખાલી વરસાદ બાકા છે કે બોલાઈ રહ્યો છે. તો કોના કોના ગામમાં વરસાદ પડે છે? અબિયાલ આપણા કેટલા વાગ્યા? ઓનલી ફોર 8:30 થયા એટલે એટલા વાગે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો તમારા ગામમાં કેટલા વાગે વરસાદ પડે છે અને કેટલા વાગે આ વિડીયો તમારા આગળ પહોંચ્યો તે કોમેન્ટ કરી દેજો. એ ફોન બગડી જાય અમારે આને જોયું પડી. જે કોઈને જોયું કાઢવાનું શોખ હોય તો અમારા કાકાને જોયું પડી છે. ભરત જોયું પડી નહીં પડી તો શું પડ્યું? તો જોઈ શકો છો અમારા કાકા બહુ રિસીવર એમ કર્યો ને નકરા જ યાર જોયું પડી જાઓ તો બાઇક આવડતું હોય કઈ ઉતારવાના નહીં. જોયું પડી એલા કઈક કરો યાર. કાકા તમે જોયું કાઢેલો સાચું કહું ને કે ભેજા સુધી ખાઈ જાય. તો બહુ રિસીવર ચમ કે જોયું પડી એટલે જોયું કઈ ઉજવા નહીં દીધી એટલે આપણા નકર્યું ને રિસીવર જો મારા કાકા. કાકા એ કાકા કઈક તો કહો. અને વરસાદ જુઓ છો મારા કાકાને એક કોર જોયું પડે અને તમે જુઓ ખાલી વરસાદની મોસમ સારો હતો એટલે આપણે આવી ગયા હતા ખેતર અને તમને દેખાડું ખેતરનો નજારો. તો આ છે આપણા દાદા. શું કરવા ગયા હતા? વાળ કરવા ગયો તો સારું જવું તમે વાળ જ કરવા નાખી જિંદગી. તો આ છે મારા કાકા. એ તો એમની ધ્યાનમાં જોવા તમે જોઈ શકો છો જેમ કે અમારી ના જોયું પડે બહુ. તો ફાઇનલી આપણી અમારી ગેંગ આખી ભેગી થઈ શકે તમે જોઈ શકો. રકા કાકા, ઇત્યો, રાહુલ્યો અને વિપુલ્યો અને આપણો ભાઈ આમ ટ્રેક્ટર લઈને આવે છે. તો ફાઇનલી મિત્રો મોસમ તમે જોઈ શકો છો ફૂલ બાકા જગ્યાએ વરસાદ છે અને આપણા ગાડી તો જોઈ લો ખાલી વરસાદ ફૂલ બાકા જગ્યાએ. તો ફાઇનલી મિત્રો વરસાદ બહુ હોવાથી મારા કાકા શરમાણા છે વરસાદથી. તો તમને દેખાડી દઉં આ હંતાણા અબિયાલ જો આપણું ટ્રેક્ટર પણ આવી ગયું છે. કેમ કે હવે લાકડા આપણે લઈ જવાના છે સામે ખેતર રહ્યું ત્યાં. તો તમને દેખાડી દઉં ખેતર. આ જે લીલું ઘાસ જેવું દેખાય ત્યાં ઝાડવાઈ છે ત્યાં જવાનું છે અને આપણે કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો. અને જો આપણો ભાઈ પણ ટ્રેક્ટર ઉપર ચડી જાય ફૂલ મોજ કરી રહ્યો છે અને ત્યાં આપણો કાકો જો વરસાદી શરમાણો એટલે જો હંતી ગયો. તો ફાઇનલી મિત્રો આપણે ખેતર પહોંચી જાય તો તમને ખેતર દેખાડ્યું. આ રહ્યું ઝાડ છે આની ફરતી કરો આપણે લાકડા ખોળવાના છે અને તમને દેખાડી દઉં આપણે આ લાકડા લાયા. આમાં વાયર છે આપણે કોસ અને આપણા ભાઈઓ પણ આવી રહ્યા છે તમને દેખાડી દઉં. તો ફાઇનલી ગાઈસ એવું ના હોય કે યુટ્યુબમાં વિડીયો ઉતારતા હોય એટલે કામ ના કરતા હોય. તો તમે જોઈ શકો છો આપણે ભાટા ખોળવા આવી ગયા છીએ મતલબ લાકડા ફરવા. એવું કંઈ ના હોય કે વિડીયો બનાવતા હોય એટલે કામ ના થાય. તો ફાઇનલી વિડીયો બનાવવાની સાથે સાથે ખેતી પણ જરૂરી છે. તો આવી ગયો આપણો મોટો ભાઈ. તો ચલો ફાઇનલી મિત્રો જે કોઈ નવા વિડીયોમાં આવ્યા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરતા જજો. તો મળશું નવા વિડીયોની સાથે.